પૂણા ઉમરવાડામાં આવેલા બોમ્બે માર્કેટમાં બૂટ ચંપલ ચોરો ફરી સક્રિય થયા છે. કાપડ માર્કેટમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને દુકાનદારોના ચપ્પલ તેમજ બૂટની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. સુરતમાં હવે તસ્કરોની સાથે સાથે બૂટ ચંપલની ચોરી કરનારા ઇસમોનો આતંક પણ સામે આવ્યો છે. સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં ઘટના સામે આવી છે. ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે બે મોઢે માસ્ક પહેરેલા ઈસમો પહેલા દુકાનની બહાર રેકી કરી છે. બેમાંથી એક ઈસમ દુકાનની સામે બેસે છે. અન્ય ઈસમ રેકી કરી સફળતાપૂર્વક પોતે હાલ પગ ખંજવાળતા હોય તે બૂટને ખસેડી બીજા ઈસમ પાસે મૂકી દે છે. ત્યારબાદ બીજો ઈસમ તે બૂટને કાગળમાં લપેટી થેલીમાં મૂકી ત્યાર ફરાર થઈ જવા પામે છે. અવારનવાર બોમ્બે માર્કેટમાં થતી બૂટ ચંપલની ચોરીથી વેપારીએ દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ઘટના સામે આવી છે. આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના અંગે પોલીસ આવા તસ્કરો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અઝર કુરેશી, રિટર્ન વેલ્યુ.